ગંગાદેવી, તમને ખૂબ જ અઘરી સ્થિતિમાં એકલા મૂકીને જવું પડે છે, એ માટે ક્ષમા કરશો. એક તો મેં માને 90 દિવસનો ખોટો વાયદો કર્યો છે, જે કદાચ આપણે ક્યારેય પૂરો જ નથી કરી શકવાના. એ માત્ર થોડોક સમય મળી જાય એ માટે છે, કારણ કે એનો મોહ એવો પ્રબળ છે કે આપણને ઈશ્વરે સોંપેલું કાર્ય નહીં કરવા દે. આ ઓછા સમયમાં મારે અને તમારે વધારેમાં વધારે લોકોને સહાયરૂપ થવાનું છે. સમય ઓછો છે અને કામ વધારે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરસંગજી, બોલો ને, તમે શું છુપાવી રહ્યા છો? કઈ નહીં. બોલો ને. તમે અને વક્તુબા જ્યારે હું ઓસડિયા કૂટવા ગઈ હતી ત્યારે કંઈક વાતો કરતા હતા, તો પછી વક્તુબા પાછા બેભાન કેમ થઈ ગયા હતા? કઈ નહીં, એ ઊંઘમાં બબડતા હશે. મારી આંખમાં જુઓ ને. બોલો ને, શું થયું છે? શું વાત છે? એ શું બોલ્યા છે? આટલા ખુશ કેમ છે? એ મને પૂછતા હતા કે તમે બાળક કરવા માટે ક્યારે તૈયાર થાવ છો. અને તમે 3 મહિનાનું વચન આપી દીધું. તમને કોણે કહ્યું? મેં જોયું, એ હાથ પર લખીને ફરે છે. માં, શું થાય છે તમને? માં, શું થાય છે તમને? હું જલ્દી જ મરી જઈશ, આમાં આવું ના બોલો. કારણ કે હું આ જ ઘડીએ અંજળ પાણીનો ત્યાગ કરું છું. વૈદરાજ આવશે તો પણ ના હું ઔષધ દઈશ, ન હું ખાવાનું ખાઈશ કે ન પાણી પીશ. ભૂખી તરસી મરી જશે તારી માં, ને તું જોતો જ રહેજે. આવી હટ કેમ કરો છો માં? અને માં હટ કહેવાય, ને દરેક દીકરાની ફરજ છે એની માની હટ પૂરી કરવી. માં, તમે વિચાર કરો, અમારે કેટલા બધા લોકોને જવાબ આપવાના છે. તે હમણાં જ કહ્યું ને કે તમે બાળક માટે હમણાં તૈયાર નથી. ભલે તારે તારી માને જીવડાવી હોય તો મને હમણાં જ કે તમે બાળક માટે ક્યારે તૈયાર થશો. જલ્દી બોલ, જલ્દી બોલ. ગંગા આવી જશે. બોલ, ક્યારે? થોડા મહિનામાં. થોડાક મહિના એટલે કેટલા? 3-4 મહિના. 3 કે 4? 3. તો મને લખીને આપ. શું? તું જે કલમથી લોકોને સમાધાન લખીને આપે છે એ જ કલમથી મારા હાથ પર લખીને આપ. 3 મહિના. 3 મહિના લખીને આપ, ને 3 મહિનામાં મારા સપનાઓ પૂરા થશે. લખીને આપ કહળ. હા હા, લખી આપો. લખી આપો. લખી આપ્યું માં. 3 મહિના. 3. હવે મારા સપનાઓ પૂરા થશે. 3. હવે હું તમારા કામની વચ્ચે નહીં આવું. અન્ન જળ ત્યાગ કરવાની વાત કરી છે મને. તમે 3 મહિનાનું વચન આપી દીધું? હરસંગજી, બાળક તો મને પણ બહુ ગમે છે, પણ આપણી ભક્તિનું શું થશે? અને તમે 3 મહિનાનું વચન આપી દીધું? બા, આ બધું શું છે? અને આટલી બધી દિવેટ એક સાથે કેમ? ગંગા, એક દિવસની એક, એમ 90 દિવસની 90 દિવેટ છે આ.
ગંગા બહુ, આ છે પહેલો દિવસ. બાકીની 89 દિવેટો તમારી પાસે રાખવાની છે સાચવીને. રોજ હવેથી તમારે તમારા કક્ષમાં આ દિવેટનો દીવો કરવાનો છે, જેથી તમને ખબર પડે કે દરેક નવી સવાર અને દરેક રાત વીતે છે અને હું મારા વંશની નજીક ને નજીક આવી રહી છું. બા, તમને કેવી રીતે સમજાવું કે તમે જે ચીજ જોવા માટે ઉતાવળ કરી રહ્યા છો એ હમણાં અમારા માટે શક્ય નથી. ભક્તિ અને સેવાના પડાવમાં હજુ ઘણા કાર્યો બાકી છે. બેટા બેટા, કયા વિચારમાં પડી ગયા તમે? હું તો એ દિવસની રાહ જોઈ રહી છું કે જ્યારે આ વાટકામાં છેલ્લી દિવેટ બચશે અને મારા હરખનો પાર નહીં રહે, અને પછી તો દિવસો ગણવા લાગશે કે આ ઘરમાં ક્યારે નવા મહેમાન આવે છે. નાની નાની પગલીઓની કંકુવળની છાપ હું સફેદ કપડા પર લઈશ અને ભીતે મઢાવી છે કપડાને. બા, એ દિવસ આવવાની હજુ વાર છે. પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારા આ સપનાને આડે કોઈ જ વિઘ્ન ના આવે. ગંગા, આ વખતે હું એટલી મક્કમ છું કે જો કોઈ વિઘ્ન આવશે ને તો હું રણચંડી બનીને એની સામે આવીશ. બેટા, તમે જાણો છો 3 હટ હોય છે: બાળહટ, રાજહટ અને સ્ત્રીહટ. અને સૌથી વધારે ભયાનક હોય છે સ્ત્રીહટ. ને દેવો પણ જાણે છે જો સ્ત્રીહટ પૂરી કરવામાં ન આવે તો પરિણામ શું આવે છે. એટલે આની આડે કોઈ નહીં આવે. ગંગા, મારે માત્ર મારા કહળ અને તમારા બાળકોને જલ્દીમાં જલ્દીથી જોવા એ મારી સ્ત્રીહટ છે. તમારી પાસે માત્ર 89 દિવસો બચ્યા છે. બને એટલા વહેલા સારા સમાચાર આપજો ગંગાબો. કાળસંગજી, જો બાની આંખોમાં આજે તમે જૂન જોયું હોત ને તો પવનના સુસવાટામાં જેમ પાંદડા ફફડે ને એમ તમે ફફડતા હોત. આ ડર કંઈક અલગ જાતનો ડર છે, સ્ત્રી હઠનો ડર. બાનો વિશ્વાસ ના તૂટે એ વાતનો ડર. બાની આંખમાં આવેલા આંસુઓનો ડર. બેનબા, બેનબા, છે ને કહર બાપુને કોઈ દૂર બીજા ગામડે જવું પડ્યું છે અચાનક. દૂરના ગામમાં અચાનક આ જ ક્ષણે? કેમ, કે અમંગલ થયું છે કે? હા, બોલો ને. એ બધું જ મેં એમને પૂછ્યું બેનબા, પણ કહર બાપુએ મને કીધું કે આ કાગળ છે ને તારા બેનબાને આપજે, અને એ તો છે ને મારતા ઘોડે વહી ગયા બેનબા. ગંગાદેવી, તમને ખૂબ જ અઘરી સ્થિતિમાં એકલા મૂકીને જવું પડે છે, એ માટે ક્ષમા કરશો. એક તો મેં માને 90 દિવસનો ખોટો વાયદો કર્યો છે જે કદાચ આપણે ક્યારેય પૂરો જ નથી કરી શકવાના. એ માત્ર થોડોક સમય મળી જાય એ માટે છે, કારણ કે એનો મોહ એવો પ્રબળ છે કે આપણને ઈશ્વરે સોંપેલું કાર્ય નહીં કરવા દે.
આ ઓછા સમયમાં મારે અને તમારે વધારેમાં વધારે લોકોને સહાયરૂપ થવાનું છે. સમય ઓછો છે અને કામ વધારે. માટે જ થોડાક પત્રો તમારા માટે છોડીને 120 પત્રો લઈને દૂરના ગામોમાં જાઉં છું. એ ગામોમાં જઈ રહ્યો છું જ્યાંથી આ મોટા ભાગની અરજીવાળા પત્રો આવ્યા છે. ગોરધનને કહ્યું છે કે તમારી સહાય કરે. જો કે તમે મારાથી એ વધારે સમર્થ છો અને દરેક કઠણમાં કઠણ પરિસ્થિતિનો તમે ડગ્યા વગર સામનો કરી શકશો. કારણ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં એ તમે જ છો ગંગાદેવી. જેવો આવીશ કે તરત આવનારી કપરી સ્થિતિમાં આપણે સાથે જ હોઈશું. આવીને રૂબરૂમાં અને હમણાં પત્રના માધ્યમે તમારી ક્ષમા માંગતો કહળસંગ. ઘડસંગજી, હું જાણું છું કે તમે માત્ર ને માત્ર વધુમાં વધુ લોકોને મદદ કરી શકો એ જ ઉદ્દેશ્યથી મને એકલી મૂકીને ગયા છો. પણ આ વિષમ પરિસ્થિતિમાં આપણને સાથે રહેવાનું હતું અને બાને જે ખોટું વચન આપ્યું છે એ સારું નથી થયું. તમે સામે હોત ને તો હંમેશાની જેમ બોલત કે કંઈક સારું કરવા માટે બોલાયેલું જુઠ્ઠાણું એ ખરાબ નથી હોતું. પણ બાના વિશ્વાસને જો જરા પણ ઠેસ પહોંચી તો એ આપણી ભક્તિ યાત્રા માટે સારું નહીં હોય. મોટી, ગોરધને કહ્યું કે તું મને મળવા માંગે છે. મોટી, તું કેમ આમ શાંત બેઠી છે? ચિંતામાં કેમ છે? બોલ ને મોટી. ના, મારો ડર સાચો પડ્યો કે શું? કહળ અને ગંગા સંન્યાસ લઈ રહ્યા છે. મોટી, મોટી બોલ ને, શું થયું છે? તું બોલ ને જલ્દીથી, મારું હૃદય બેસી જશે. મોટી, આટલું બધું દુઃખ છે, તારે રડવું જોઈએ ના બદલે તું હસી રહી છે. લાગે છે તારા મગજ પર અસર થઈ ગઈ છે. આમ જો, બધું સારું થઈ જશે. આપણે બંને મળીને એ બંનેને સમજાવશું ને. તું રડી લે, રડી લે મોટી, રડી લે, રડી લે. બાનો બાનો, રડવાના દિવસો ગયા, હવે તો હસવાના દિવસો આવ્યા છે. ગીત ગાવાના દિવસો આવ્યા છે. હાલરડા ગાવાના દિવસો આવ્યા છે. હાલરડા? હું સમજી નહીં. જો, તું મારી બેન છે ને એટલે હું તને આ કહું છું, પણ આ બહાર કોઈને કહેતી નહીં. કહળ અને ગંગા માની ગયા છે આ ઘરમાં એક નાનકડું બાળક લાવવા માટે. ના, આવું ના બની શકે. એટલે કે આવું બને? મને તો માનવામાં જ નથી આવતું કે એ લોકો માની ગયા. આ તો બહુ આનંદની વાત છે મોટી. આ ક્યારે બન્યું એ તો કે મને. કહળે મને વચન દીધું છે કે 3 મહિનામાં એ લોકો બાળક માટે તૈયાર થઈ જશે. કેમ 3 મહિના? પેલા કાગળિયાની પંચાયત છે. મેં એ લોકોને 3 મહિના આપ્યા છે લોકોના દુઃખ દૂર કરવા માટે. ત્યાં સુધી આ ઘરમાં દુઃખ છે, પછી કોઈ દુઃખ નહીં, પછી સુખ જ સુખ. આ ઘરમાં સુખની જ વાતો થશે. વાહ 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 મોટી, આ તો બહુ ખુશીની વાત છે. મને તો સમજાતું નથી કે કેવી રીતે ખુશી વ્યક્ત કરું. ભાનુ તું બેસ, હું હમણાં મીઠાઈ લઈને આવું છું. ના ના મોટી સાંભળ, આવી વાતમાં ખુશ ન થવાય. મીઠાઈ તો જરાય નહીં. કોઈ વિઘ્ન સંતોષી જીવડાને ખબર પડી ગઈ ને તો નજર લાગી જાય આ વાત પર. તું જા, તારું કામ પતાવ. હું મહાદેવના મંદિરે જઈને પાડ માનું છું કે આ ઘરમાં ખુશી આવવાની છે. ભલે. 3 મહિના કેવી રીતે માની ગયા એ બંને જણ બાળક માટે? મને સેજે ગમ્યું નથી. જો કે આમાં તો જીત મારી જ થશે. જો કે એ લોકો બાળક કરી લેશે તો ગંગા ઘરમાં ફસાઈ જશે અને આનો જયજયકાર બંધ થઈ જશે. ધારો કે એમણે બાળક ના કર્યું તો હું આ વખતુના કાનમાં એવું ઝેર રેડીશ કે એ ગંગા અને કહળનું જીવવું દુષ્કર કરી નાખશે. વાહ 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 ભાનુમતી, આ તો તારા બંને હાથમાં ઘી નીતરતા લાડુ આવી ગયા છે એવો ઘાટ થયો.
હું લગ્ન કરીને નવી નવી સાસરે આવી ત્યારે મને મારા ઘરની બહુ યાદ આવતી. ત્યારે બધા જ સૂઈ જાય ને પછી આમ જ એકલી ચંદ્રમાને જોયા કરું અને એમાં મારું ઘર, મારું ગામ દેખાતું અને જાણે હું મારા ઘરે સાચે જઈ આવી હો એવી ખુશી મળી જતી. બા, મને મારા બાપુ શીખવ્યું છે કે બધું બાંધીને નહીં રાખવાનું, વેચી દેવાનું. પછી ભલે ને એ લાગણી હોય કે ભક્તિ. ગંગા, આજ સુધી આપણે ભક્તિ અને પૂજાની બહુ જ વાતો કરી છે. આજે આપણે કુદરતની વાત કરીએ. ગંગા, તમને પહેલી વાર ક્યારે ખબર પડી કે તમે જુવાન થઈ ગયા છો? ગંગા, પિતામાં શરમાવાનું શું છે? બોલો ને. આવો, બેસો. તમારી માં છું, બેટા શરમાવો નહીં. બોલો. હું રોજ બાપુ સાથે રામસાગર લઈને મંદિરે ભજન ગાવા માટે જતી. પછી એક દિવસ હું બીમાર પડી ગઈ અને પેટમાં ખૂબ દુખ્યું. અને પછી જ્યારે હું મંદિર જવા માટે નીકળીને ત્યારે મામીએ મારો રામસાગર મારા હાથમાંથી મુકાવી દીધો અને ઘરના મંદિર પર કપડું ઢાંકી દીધું અને મને કહ્યું કે હવે આજથી 3 દિવસ સુધી હું રસોઈ કામમાં મદદ નહીં કરી શકું. પણ બા, હું મંદિર નહીં જઈ શકું એ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું ખૂબ રડી અને મને સમજાયું નહીં કે હું બીમાર થઈ ગઈ છું તો એમાં મંદિર કેમ ના જઈ શકું. પણ કોઈએ મને કઈ જવાબ ના આપ્યો. પછી હું બાપુ પાસે જઈને ખૂબ રડી. ત્યારે બાપુએ મને માતા પાર્વતી અને કામાખ્યા તીર્થની વાર્તાઓ કહી અને મને સમજાવ્યું કે કેવી રીતે માતા 3 દિવસ માટે ઋતુમતી થાય છે. હા, પહેલા કુમારિકા તરીકે ઓળખાતી બાળા એ 3 દિવસ પછી સ્ત્રી બને છે, દેવી બને છે. એ સમજાયું તમને? હા. ગંગા, કામાખ્યા મંદિરમાં એ વિશેષ 3 દિવસ માટે પૂજા થાય છે. ચોથા દિવસે વિશેષ પૂજા પછી દર્શન શરૂ થાય છે. અનેક ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ પ્રકૃતિ, સર્જન શક્તિ અને સ્ત્રીત્વના પવિત્ર સન્માનની ઉજવણી છે. ગંગા, હા બા, તમે જાણો છો ને કે શિવ અને શક્તિનું મિલન થાય ત્યારે જ પ્રકૃતિનું સર્જન થાય છે. ગંગા, બેટા, મને ખબર છે કે તમે તમારા બાપુ સાથે વધારે રહ્યા છો, એટલે એક માં પોતાની દીકરીને પ્રકૃતિ, નવસર્જનનું જ્ઞાન, સમજ આપે એ તમને નથી મળ્યું. પણ બેટા, એક માં તરીકે આજે હું તમને સમજાવવા માંગુ છું. બેટા, નિસર્ગે ફૂલ, છોડ, જીવજંતુ એ બધામાં નર અને માદા 2 પ્રકારના તત્વ બનાવ્યા છે. એટલે કોઈ પૂર્ણ છે અને કોઈ અપૂર્ણ એવો કોઈ ભેદ ના રહે, પણ બંને એકબીજાના પૂરક છે. પ્રકૃતિના નવસર્જન માટે પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ પેલી દુર્વાની જેમ વંશવૃદ્ધિ કરે છે. ગંગા, તમને સમજાય છે ને?
હું શું કહેવા માંગુ છું? હા બા, મને આજે જીવનમાં પહેલી વાર આવો અનુભવ થયો છે. મારી સાથે મારા ગુરુ, મારી સખી અને મારી મા બનીને તમે મને જે પ્રેમથી શીખવ્યું છે ને, એ મને જીવન પર યાદ રહેશે. અને બા, આ રાત મારા જીવનની સૌથી યાદગાર રાત હશે. બેટા, આવી કેટલીય રાતો આવશે જેમાં હું તમને વહાલ કરતી હોઈશ. આપણા આ મા અને દીકરીના સંબંધને વધુ ગાઢ બનાવશે એવી કેટલીય રાતો આવશે. અને ગર્ભ સંસ્કાર અને બાળ ઉછેરની ઘણી ઘણી વાર્તા હું તમને કહીશ. બેટા, તમને કોઈ પણ જાતની મૂંઝવણ હોય ને તો મા સમજીને મને પૂછી લેજો. હા બા, હું આજે બહુ ખુશ છું. જાઓ, બહુ રાત થઈ ગઈ છે, આરામ કરો.